જય બજરંગ વિજોગીના દિલની વાતો સાથે હું લખન પરમાર ફરીથી એક નવી સ્ટોરી લઈ, નવી વાત લઈ અને નવી કથા સાથે તમારી સમક્ષ મિત્રો હાજર છું. આ વાત ઘેડ પ્રદેશની છે. ઘેડ પ્રદેશમાં કળશ કરીને ગામ છે. આજથી 200 વર્ષ અગાઉ આ ગામમાં નેભા કળશા કરીને એક બંકો મેર થઈ ગયો, પહાડ જેવી, જેની ખડતલ કાયા, કસુંબી વાન, ભારે લોટકો આદમી, ધોળી બરફી જેવી પગતી સોરણી અને પાંસાબંધ આંગળી ઘૂંટણ સુધી પહોંચતી ભેઠાઈ, માથે રાઠોડી પાઘડી, રાજકૂતી પગરખામાં શોભતી કાયા, જાણે કોઈ રાજવીરની કાયા હોય એવું લાગતું. કળશનો તો તે સુવાંગ ધણી લેખાતો, આંગળે ડાયરા જામ્યા હોય, આગ્રહ કરીને કાવા કસુંબા અપાતા હોય ત્યારે નેભો ભારે હરખાતો. એક દિવસ નેભાને દ્વારકાની યાત્રા જવાનું થયું. એક નહીં પણ 3 માફાબંધ ગાડા પોતાના આંગળે ઓપે છે, પણ એણીએ આ ફેરે તો પગપાળા જવાનું નક્કી કર્યું. ઈશાને તરત જ અમલમાં મેલી પોતાના બારોટને ભેળા લીધા. બંને ચાલતા વાતુના તરાફા દેતા જાય છે. ઇતિહાસ અને શાસ્ત્રની વાતુના ફીંડલા ઉખડતા જાય છે. એમ રસ્તો કપાતો જાય છે. ચાલતા સોઢાણા ગામ આવ્યું. સૂરજ અસ્ત થવા આવ્યો છે. પડસાયો ઓલપટ થઈ રહ્યા છે. પંખી પોતપોતાના રહેઠાણ તરફ વળ્યા છે. કુદરતે જાણે કુમકુમ વેરાણ્યું હોય એવું લાલ ઘૂમ આકાશ થઈ ગયું છે. સોઢાણા ગામે પરબત કારાવદ્રા કરીને નેભાનો ભેરુબંધ હતો. એના ઘરમાં કાળવા ઓળેદરાની બહેન મૂંધી પણ હતી. એનું ઘર પૂછતા બંને ઘર તરફ પહોંચ્યા. ત્યાં મૂંધી ઉંબરામાં જ મળી. નેભા કળશાએ પૂછ્યું, પરબતભાઈ ઘરે છે? એ તો બહાર ગયા છે, આવો ને, હમણાં આવતા જ હે. મૂંધીએ મીઠો આવકારો આપ્યો. ભાઈ, અમે કળશથી આવીએ છીએ અને દ્વારકાની યાત્રાએ નીકળ્યા છે, એટલે જાજી વાર તો રોકાવું ને, પણ હોકાના બંધાણી ભારે તલબ લાગી હતી, એટલે થયું કે લાવ જરા ભાઈબંધ પરબતના ઘરે જે અને 1-2 દમ લેતા આવીએ. પીવરાય તો તારો પાડ. મૂંધી કહે, લે એમાં પીવાનો પાડ, એ તો આપણો ધર્મ છે. જરાક વાર ઘરમાં બેહો, ત્યાં આગળ હોકો તૈયાર કરે દા. બંને ઘરમાં જઈ અને ખાટલા પર બેઠા અને મૂંધી હોકા પર ટણખલો મેલવા ચૂલા તરફ વળી. આગળની કથા મિત્રો ભાગ 2માં.